औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम व सल्लल्लाहु अलैका या वली अल-असर अदरिकना वला तुहलिकना। नाज़रीन, सलामुन अलैकुम। સૌપ્રથમ તો હું આપ સર્વેની ખિદમતમાં ઇમામે ઝમાના અજ્જલલ્લાહુ તાલા ફરજહુ શરીફની વિલાદતની મુબારકબાદ પેશ કરું છું અને ખાસ કરીને આપણે બધા ભેગા મળીને આ વિલાદતની મુબારકબાદ જનાબે ઝહરા સલામુલ્લાહ અલૈહા અને માદરે ઇમામે ઝમાના અલૈહિ સલામ જનાબે નરજિસ ખાતુન સલામુલ્લાહ અલૈહાની ખિદમતમાં આ વિલાદતની મુબારકબાદ પેશ કરીએ। અઝીઝો, આ દોર ગૈબતનો દોર છે અને આ ગૈબતના જમાનામાં મોમિન માટે જીવન ખૂબ જ અઘરું છે। દીન અને અકીદાઓ ઉપર રોજ નવા નવા પ્રશ્નો ઉઠાવવામાં આવે છે અને આ ગૈબતમાં તો ખાસ કરીને એવા પ્રશ્નો ઉઠાવવામાં આવે છે કે જેના જવાબો મેળવવા ખાસ જરૂરી છે। આ ગૈબતને સંબંધિત એવા પ્રશ્નો ઉઠાવવામાં આવે છે કે શું આટલા વર્ષો પહેલા ઇમામે ઝમાના અલૈહિ સલામનો જન્મ થઈ ચૂક્યો છે? અગર થઈ ચૂક્યો છે તો કોણ એનું ગવાહ છે? આવો આપણે આજે એક રિવાયત જોઈએ કે જેનાથી આપણને ખબર પડશે કે નહીં, ઇમામે ઝમાના અલૈહિ સલામનો જન્મ થઈ ચૂક્યો છે અને એના ચશ્મદીદ જેણે રૂબરૂ ઇમામ અલૈહિ સલામની મુલાકાત લીધેલી હોય, એના ગવાહ હોય અને એણે ગવાહી આપી હોય, એની એક રિવાયત જોઈએ। કિતાબ ઇકમાલુદ્દીનની અંદર અહેમદ ઇબ્ન ઇસ્હાકથી રિવાયત છે કે હું ઇમામ હસન અસ્કરી અલૈહિ સલામની ખિદમતમાં ઝિયારત કરવા માટે ગયો અને મનમાં ને મનમાં મેં એક સવાલ વિચારી રાખ્યો હતો કે મૌલા, તમારા પછી તમારા જાનશીન કોણ હશે? પરંતુ મેં આ સવાલ હજી ઇમામ અલૈહિ સલામને બયાન પણ નહોતો કર્યો। ત્યાં ઇમામ અલૈહિ સલામે મારા દિલના હાલને જાણી લીધો અને મને કહ્યું કે અહેમદ ઇબ્ન ઇસ્હાક, અલ્લાહ તબારક વ તાલાએ આ જમીનને ક્યારેય હુજ્જતે ખુદાથી ખાલી નથી છોડી। જ્યારથી આદમ અલૈહિસ્સલામને ખલ્ક કર્યા ત્યારથી અલ્લાહે હંમેશા પોતાના બંદાઓ ઉપર પોતાની એક હુજ્જત રાખી છે કે જેમના જરીએ અલ્લાહ તબારક વ તાલા બીજા બધા લોકોની મુસીબતોને દૂર કરે છે અને આસમાનમાંથી વરસાદ વરસાવે છે અને જમીનની બરકતોને જાહેર કરે છે। તો અહેમદ ઇબ્ન ઇસ્હાકે કહ્યું, એ ફરજંદે રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, તો પછી આપની બાદ આ ખિલાફત અને આ ઇમામતના વારિસ કોણ હશે? ઇમામ અલૈહિ સલામ ઊભા થયા અને એક રૂમની અંદર ગયા અને જ્યારે બહાર આવ્યા તો ઇમામ અલૈહિ સલામના હાથમાં એક 3 વર્ષના બાળકને તેડેલા હતા કે જેમનો ચહેરો 14મીના ચાંદની જેમ ચમકતો હતો। આપ અલૈહિ સલામે ફરમાવ્યું, એ અહેમદ ઇબ્ન ઇસ્હાક, જો તમારો મર્તબો અલ્લાહ તબારક વ તાલાની નજદીક એટલો ઊંચો ન હોત તો હું ક્યારેય તમને આ હુજ્જતના દીદાર, મારા ફરજંદના દીદાર અને મુલાકાત ન કરાવત। રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના નામ ઉપરથી એમનું નામ સેમ છે, સરખું છે અને રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની કુન્યત ઉપરથી એમની કુન્યત પણ સેમ છે। પછી ઇમામ અલૈહિ સલામ હદીસની અંદર આગળ ફરમાવે છે કે મારો આ ફરજંદ આ દુનિયાને એવી રીતે ઇન્સાફથી ભરી દેશે કે જેવી રીતે આ દુનિયા જુલ્મ અને અત્યાચારથી ભરાયેલી હશે। એ અહેમદ ઇબ્ન ઇસ્હાક, આ ઉમ્મતમાં આ ઇમામની મિસાલ ખિઝર અલૈહિ સલામ અને ઝુલ્કરનૈન અલૈહિ સલામ જેવી છે। અલ્લાહની કસમ, તે ગૈબતમાં ચાલ્યા જશે અને એમની ગૈબતમાં એ જ લોકો ઈમાન ઉપર સાબિત કદમ રહેશે કે જેમને અલ્લાહ એમની ઇમામત ઉપર સાબિત કદમ રાખશે અને જેમને અલ્લાહ એમના ઝુહુરમાં જલ્દી થવા માટે દુઆની તૌફીક આપશે। આ સાંભળીને અહેમદ ઇબ્ન ઇસ્હાક કહે છે કે મૌલા, શું એવી કોઈ નિશાની છે કે જેનાથી મારું દિલ મુતમઈન થઈ જાય, મારા દિલને યકીન આવી જાય? જેવો મારો સવાલ પૂરો થયો તો એ 3 વર્ષના બાળક ઇમામે ઝમાના અલૈહિ સલામે બોલવાનું ચાલુ કર્યું કે હું આ જમીન ઉપર અલ્લાહની બકિયતુલ્લાહ એટલે કે અલ્લાહની બાકી રહેલી હુજ્જત છું અને હું અલ્લાહના દુશ્મનોથી બદલો લેનાર છું। બસ એ અહેમદ ઇબ્ન ઇસ્હાક, મુશાહિદો કરી લીધા પછી, જોઈ લીધા પછી હવે વધારે નિશાનીઓ ન શોધો। અહેમદ ઇબ્ન ઇસ્હાક કહે છે કે હું ખૂબ જ ખુશ થયો અને આનંદિત થઈને બહાર નીકળ્યો।
બીજે દિવસે હું ફરી પાછો ઇમામ હસન અસ્કરી અલી સલામની ખિદમતમાં હાજર થયો અને મેં કહ્યું, હે ફરઝંદે રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, જે કરમ મારી ઉપર થયો છે એના કારણે મારું દિલ ખૂબ જ ખુશ છે અને એકદમ મુતમઈન છે. મને એ બતાવો કે ખિઝર અલી સલામ અને ઝુલ્કરનૈન અલી સલામની કઈ સુન્નત આ ફરઝંદની અંદર ચાલુ રહેશે અથવા એની અંદર પણ જોવા મળશે. તો ઇમામ અલી સલામે ફરમાવ્યું કે એમની ગૈબતનું લંબાઈ જવું. તો મેં પૂછ્યું, યા ફરઝંદે રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, શું આમની ગૈબત પણ લંબાઈ જશે? તો ઇમામ અલી સલામે જવાબ આપ્યો, હા, મારા રબની કસમ, ત્યાં સુધી કે જે કોઈ આપ અલૈહિ સલામની ઇમામતમાં માનનારા લોકો હશે એમાંથી પણ મોટા ભાગના લોકો એમના ઇમામતના અકીદાથી ફરી જશે, ઈમાનથી ફરી જશે, સિવાય કે એ લોકો કે જેને અલ્લાહ તબારક વ તાલા એ જેમની પાસેથી અમારી વિલાયતનો અહદ લીધો હશે અને તેણે જેના દિલમાં ઈમાનને લખી દીધું હશે અને જેની અલ્લાહે રૂહુલ કુદુસ થકી મદદ કરી હશે. એ અહેમદ ઇબ્ને ઇસ્હાક, આ અમ્ર એટલે કે ઇમામતનો અમ્ર અલ્લાહના અમરોમાંથી એક અમ્ર છે, અલ્લાહના રાઝોમાંથી એક રાઝ છે. આથી જે કાંઈ મેં તમને રાઝ બયાન કર્યું એ રાઝને છુપું રાખજો અને આ નેમત તમને મળી એ બદલ અલ્લાહનો શુક્ર અદા કરજો, જેથી કાલે રોઝે મહેશર તમે પણ ઇલ્લીયીનમાંથી હો. હજીજો, આ હદીસ ઉપરથી આપણને અમુક તારણો શીખવા મળે છે. સૌથી પહેલું તો ઇમામે ઝમાન અલી સલામની વિલાદત હતમન થઈ ચૂકી છે, એનો ઇનકાર નથી થઈ શકતો. અને ઇમામ અલી સલામની વિલાદતના ગવાહો, ચશ્મદીદ ગવાહો જેણે રૂબરૂ જોયું હોય એમાંથી એક અહેમદ ઇબ્ને ઇસ્હાક છે. ઇમામ અલી સલામની ગૈબત જનાબે ખિઝર અને જનાબે ઝુલ્કરનૈન અલી સલામની ગૈબતની જેમ છે અને ઇમામ અલી સલામની ગૈબતમાં એ જ સાબિત કદમ રહી શકશે કે જે એમના ઝુહુર માટે દુઆ કરતો હોય ને જેમને અલ્લાહ એમની ઇમામત ઉપર સાબિત કદમ રાખે. મોટાભાગના લોકો એમની ઇમામતથી ફરી જશે, સિવાય કે જે એમની વિલાયત ઉપર અલ્લાહે જેમના અહદ લઈ લીધો હોય ને જેમને અલ્લાહે સાબિત કદમ રાખ્યા હોય. તો આવો આપણે અલ્લાહ તબારક વ તાલા પાસે દુઆ કરીએ કે આ ખુદાવંદા, આ ગૈબતના જમાનામાં આ ઇમામતના અમ્ર ઉપર અમને પણ સાબિત કદમ રાખ. આ ઇમામતની જે વિલાયતની જે નેમત છે એ અમારાથી છીનવી ન લેતો. તારી આખરી હુજ્જત ઇમામે ઝમાન અલૈહિ સલામના ઝુહુરમાં જલ્દી કર અને એમના નાસિરીનમાં અમારો શુમાર કર. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ વ અજ્જિલ ફરજહુમ. कब अपनी ज़ियारत कराओगे मौला।